ચુડા તાલુકાના મોજીદડ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં થયો હોબાળો। આરોગ્ય સચિવ વી.બી. પઢેરિયાની ઉપસ્થિતિમાં 1 થી 8 સુધી પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓને વાંચતા લખતા ન આવડતો હોવાના પ્રશ્નો ઊભા થતાં હોબાળો મચી જવા પામ્યો હતો અને કુમાર શાળાના આચાર્ય દ્વારા 2 વર્ષ ઉપરાંત સમયથી સંડાસ બાથરૂમ કામની ગ્રાન્ટ ઉપાડી હોવા છતાં પૂર્ણ ન થતાં આરોગ્ય સચિવની ઉપસ્થિતિમાં પ્રશ્નો ઊભા થયા હતા। એસએમસીની એક પણ વાર મીટિંગ બોલાવવામાં આવતી નથી। આરોગ્ય સચિવે આ પ્રશ્ને ગંભીર નોંધ લેતા આગળ ઉપર જાણ કરવાની નોંધ કરી હતી। ત્યારે પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય કનુભાઈની બદલીનો સૂર ગામજનોએ વ્યક્ત કર્યો હતો। જો કુમાર શાળાના આચાર્યની બદલી નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ત્યારે શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટે, શિક્ષણની ગુણવત્તા વધે, શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી। ત્યારે આ તકે આરોગ્ય સચિવ વિદ્યાર્થીઓ અને વાલીઓ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અંગે ધોરણ 9, 10, 11, 12 માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર આર્થિક સહાય અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી। ત્યારે ઉપસ્થિત ગ્રામજનોએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એટલા માટે પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય કનુભાઈની તાત્કાલિક અસરથી બદલી કરવાની રજૂઆત આરોગ્ય સચિવ વી.બી. પઢેરિયાને કરી હતી। ત્યારે આ કાર્યક્રમમાં ગામના સરપંચ ડૉક્ટર નામદેવસિંહ પલાણિયા, લખધીરસિંહ જાદવ, ડી.વી. જાદવ તથા પદાધિકારીઓ, કેળવણી નિરીક્ષક પ્રતાપસિંહ મકવાણા, સીઆરસી પ્રશાંતભાઈ ભટ્ટ, સંજયભાઈ પંડ્યા, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બીજું કે અમારે કન્યા શાળામાં એકદમ અભ્યાસ સારો છે, બધાય છોકરીઓને વાંચતા લખતા સારું આવડે છે, તો કુમાર શાળામાં કેમ નહીં? અને આ આચાર્યની જલ્દી બદલી થાય એવો અમારા ગામને પ્રશ્ન છે। મોજીદડનો જાગૃત નાગરિક અમારે મોજીદડની અંદર 1 થી 8 ધોરણ સુધી કુમાર શાળામાં છોકરાઓને લખતા કે વાંચતા આવડતું નથી અને આચાર્યની ખૂબ બેદરકારી છે। અમારા ગામનો એવો પ્રશ્ન છે કે વહેલી તકે આ આચાર્યની બદલી થવી જોઈએ, નકર અમારા છોકરાનું ભવિષ્ય બગડશે આચાર્યના કારણે। એટલી અમારી વિનંતી। હું દીપસિંહભાઈ વી. જાદવ, કુમાર પેશન્ટ શાળાનો એસએમસી સભ્ય છું અને પેશન્ટ શાળાની અંદર કનુભાઈ આચાર્ય તરીકે સેવા બજાવે છે। એમને શાળામાં એમનો અભ્યાસ ને એ બધું થોડુંક નબળો બતાવે। શાળામાં વિદ્યાર્થીઓ પણ બહુ એટલા બધા તૈયાર થઈ શકતા નથી, પછી એમને સોંપેલું કામ પણ એ વ્યવસ્થિત સંભાળી શકતા નથી। એમનું એક કામ 2 વર્ષથી લગભગ બાલિકાઓને માટે એક બાથરૂમને સંડાસ બનાવવાની વ્યવસ્થા એમને સોંપેલી, એમને ગ્રાન્ટના પૈસા ઉપાડી લીધેલા છે અને ઉપાડ્યા છતાં હજુ સુધી એ કામ પૂર્ણતાને આરે નથી। કોઈ પણ કામ પૂર્ણ થયું નથી। એના નરેન્દ્રભાઈ એન્જિનિયર છે, એને પણ એમાં વારંવાર રજૂઆત કરી તો એણે પણ યોગ્ય જવાબ આપતા નથી અને આજની તારીખમાં એ કામ પૂરું થયેલ નથી। તો આ તકે આની માટે યોગ્ય પગલાં લેવાના અમારે વિનંતી। એસએમસીના સભ્ય તરીકે અમારી રજૂઆત છે કે કનુભાઈ સાહેબે જ્યારથી ચાર્જ લીધો ત્યારથી એ લગભગ જે વિદ્યાર્થી એમના હાથમાં ભણીને ગયા એ પહેલા ધોરણથી 10 સુધી પહોંચેલા વિદ્યાર્થીમાં ઘણા એવા દરેક વિદ્યાર્થીમાં 4-5 વિદ્યાર્થીઓ નીકળે કે જેને સહી કરતા આવડતું નથી, પોતાનું નામ પણ લખતા આવડતું નથી, એવા વિદ્યાર્થીઓને 10મા સુધી પહોંચેલા છે અને એના કારણે અમારું પરિણામ 10માનું પણ બગડે છે। તો આ અંગે અમારી નમ્ર વિનંતી છે, સાહેબને પણ નમ્ર વિનંતી છે, અમારી ગામ થકી પણ નમ્ર વિનંતી છે કે આ શાળાના આ આચાર્ય થઈને છેલ્લા 2 વર્ષથી અમે એનું કોઈ અહિત કરવા માગતા નથી, પણ વહેલી તકે આ શાળામાંથી બદલી થઈ અન્યત્ર એને સમાવેશ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। જો એ બદલી કરવામાં નહીં આવે તો અમારે ગ્રામજનોએ અને એસએમસીના સભ્યોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીને શાળાને તાળાબંધી કરવામાં આવશે તો યોગ્ય થવા નમ્ર વિનંતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।